ગુજરાતમાં ખાનગી કંપનીઓ અને પેઢીઓમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડીના દરોડાની ઘણી ઘટનાઓ સામે આવી છે, પરંતુ હવે ગુજરાતના સુરેન્દ્રનગરમાં નાયબ મામલતદારને ત્યાં વહેલી સવારે ઈડીના દરોડા પડ્યા છે, જેણે ચર્ચા જગાવી છે। અહીં અધિકારીના ઘરે વહેલી સવારથી જ ઈડી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું અને આ તપાસમાં બેનામી સંપત્તિ સામે આવી શકે છે। સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને મંગળવારે ઈડી દ્વારા કરવામાં આવેલા દરોડા બાદ બુધવારે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ તપાસના અંતે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી છે, જેમણે ઈડીની ટીમ દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સ્થિત વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા છે। આ સમગ્ર મામલે વધુ પૂછપરછ અને પુરાવાઓ એકત્ર કરવા માટે ઈડી દ્વારા કોર્ટ પાસે આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગ કરાશે। આરોપી નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ખાતે ઈડીની વિશેષ અદાલતમાં રજૂ કરાયા। કોર્ટે ઈડીને શરૂઆતમાં ખખડાવી કે શા માટે નજીકની મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ આરોપીને રજૂ ન કર્યા, જેના જવાબમાં ઈડીએ કહ્યું કે આ કેસની ગંભીરતાને જોતા સ્પેશિયલ કોર્ટમાં લાવ્યા છીએ। કોર્ટે ઈડીની અટક અંગે ક્યારે અટક કરી અને પરિવારને જાણ કરી વગેરે પ્રશ્નો પણ પૂછ્યા હતા। ઈડીએ કોર્ટને જણાવ્યું કે દિલ્હી પોલીસમાં નોંધાયેલી ખંડણીની એક ફરિયાદની તપાસમાં આરોપી સામે વાંધાજનક મટીરીયલ મળી આવ્યું હોવાની વાતથી અમે અટકાયત કરી છે। મહત્વનું છે કે સુરેન્દ્રનગરમાં મંગળવારે સવારે 5 વાગ્યે ઈડીએ ₹1500 કરોડના જમીન સંપાદન કેસ મામલે કલેક્ટર, નાયબ મામલતદાર, કલેક્ટરના પીએ, વકીલ અને ક્લાર્કની પણ પૂછપરછ હાથ ધરી હતી। રાત્રે 10 વાગ્યા સુધી તપાસ ચાલી હતી। ત્યાં સુધી કોઈ સત્તાવાર વિગતો સામે આવી નહોતી, પરંતુ કલેક્ટરે સત્તા સંભાળ્યા બાદ નળ સરોવર, ધ્રાંગધ્રાના માલવાણ, લખતરના તલસાણા અને પાટડીમાં સોલાર પ્લાન્ટમાં મોટા પાયે થયેલી જમીન સંપાદનનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે। કલેક્ટર જે ફાઇલો વહીવટ કરવાનો હોય તે ઘરે લઈ જતા હતા। સમગ્ર તપાસનું એપિસેન્ટર આ 5 જણાનું નિવાસસ્થાન હોવાનું સામે આવી રહ્યું છે। કલેક્ટરના બંગલામાંથી 100 જેટલી ફાઇલ જપ્ત કરાઈ છે। ઈડીની ટીમે 1500 કરોડના જમીન સંપાદનમાં કટકીના આરોપસર વર્તમાન કલેક્ટર રાજેન્દ્ર કુમાર એમ પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટરના પીએ રવિરાજસિંહ ઝાલા, ક્લાર્ક મયુરસિંહ ગોહિલ અને હાઈકોર્ટના એક વકીલ સહિત 5 વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરી છે। આટલું મોટું જમીન કૌભાંડ ક્યાં આચરવામાં આવ્યું તે ચોક્કસ રીતે જાણી શકાયું નથી। કલેક્ટરના બંગલાની બહાર 4 ખાનગી કાર તૈનાત હતી। કલેક્ટર કચેરી મહેસૂલ વિભાગમાં ફરજ બજાવતા 35 પૈકી એક પણ કર્મી હાજર નહોતો। સવારથી જ ઓફિસમાં કોઈ અરજદારને પણ પ્રવેશ આપવામાં આવ્યો નહોતો। તમામ કર્મચારી, કલેક્ટર, નાયબ મામલતદાર તમામના ફોન ઈડીની તપાસ દરમિયાન સ્વિચ ઓફ કરી દેવાયા હતા। રતનપરમાં રહેતા હાઈકોર્ટના એક વકીલની પણ પૂછપરછ કરાઈ। જમીન કૌભાંડમાં મધ્યસ્થીની ભૂમિકા તેમની હોવાનું ચર્ચાઈ રહ્યું છે। રતનપરમાં તેમના જૂના મકાનમાં ઈડીની ટીમે તપાસ હાથ ધરી છે। હાલમાં જ તેણે નવો 2 માળનો બંગલો બનાવ્યો છે। ઘરમાંથી રોકડ અને દસ્તાવેજી સાહિત્ય પણ મળી આવ્યું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે। કલેક્ટરના પીએ રવિરાજસિંહ ઝાલાનું પણ મકાન રતનપરમાં જ આવેલું છે। પોલીસે રતનપર વિસ્તારમાં સૌથી વધુ 4 કલાક સુધી તપાસ હાથ ધરી હતી। ત્યારે ઈડી દ્વારા હાલ તપાસનો ધમધમાટ શરૂ થયો છે। વઢવાણમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં પણ સર્ચ ઓપરેશન છે। 10 થી વધુ ટીમ કામગીરીમાં જોડાઈ છે। કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા સ્ટાફમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે। દરોડાની કાર્યવાહી બાદ સમગ્ર મામલો સામે આવશે તેવી શક્યતા છે। આ સમગ્ર મુદ્દે આપના વિચારો અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।